માજી સરપંચ સરપંચો, મારા વડીલો, ભાઈઓ અને મિત્રો, આ ગામ જૂનું ભાજપનું ગામ, પણ આજુ ફેરે તો મને એવું લાગે 5-10% ભૂલમાં જાય, 15% એ પણ તમે કરી ચૂંટણી આવે ત્યારે નકર સાંભળવાનું હોય ધારાસભ્ય, તમે દેખાણા નહીં, તમે આ કામ કર્યું નહીં, તમે અમે આવ્યા હતા મોઢા બગાડ્યા, એ મારે સાંભળવું નથી પડતું. એ મોટી વાત છે બધાના સહકારથી અને સર્વજ્ઞાથી. મોરબી માળિયાની સીટ એવી છે કે બધી જ્ઞાતિની સીટ છે. એ જ્ઞાતિમાં બધા સરપંચો અમારા ભેગા છે કે બધાય ગામો સારી રીતે બધા આવકારો, સારી રીતે સહકાર દિવાળી, એ મારા માટે મોટી વાત છે. આપણા જે અધૂરા પ્રશ્નો છે થોડા ઘણા જે છે એને આવતા દિવસોમાં આપણે 100% પ્રશ્નો હલ કરશું. આ ચૂંટણી દેશના દુનિયાની વજહ છે. આ ચૂંટણી એવી છે કે 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હોય કે ચૂંટણી હોય ગુજરાતની અને વડાપ્રધાનની વાતો થતી હોય. એ શું કામ દેશને દુનિયા થાકી જાય, આ સરકારથી થાકી જાય. મોટા મોટા કૌભાંડ, ભાવ વધારો, હમણાં તો ગેસના બાટલા ઓછા કર્યા. તો આ ચૂંટણીમાં જે પણ હોય ભૂલી અને 100% આ ગામમાં મતદાર થાય, વધારે મતદાર થાય, બોલાવી બધાને એ રીતે પણ મહેનત કરી. ત્યાં આપણે 15 નીકળ્યા હતા. એટલે આજુ કાલે મને હોઈ ગયું કે આપણે બધા ભૂવા હોય ને ત્યાં માતાજીને બોલ ત્યાં હવાના હોય ને ભૂવા ત્યાં દાવા કરવો થાય એ સંકલન કરી ભૂવા ત્યાં થાય ગમે ભેગા થયા હતા. તમારી અમારા આગળમાં આવતું આખા મોરબી માળીએ ગયા હોય માતાજીને શું કામ ને આ લાગણી જે છે એ લાગણી ટકાવવા માટે આપણા કામમાં કોઈ ઉપયોગ આવ્યા હોય તો એને પણ આપણે કેમ યાદ કરવા. અને છેલ્લા 4 ટર્મ ગયા હું ધારાસભ્ય છું, 2 કામ નહીં થયા હોય કરીએ કોઈ 2 કામ, પણ મારી ભાવના એવી નહીં હોય તમે આવ્યા છો કે મોઢું બગાડવાની કાજ એ ભૂલીને એવા અમારા ગેટ લઈને આવી કરી હા ભરતનગર નથી હવે ભરતનગરને બધા કહેવાનો અર્થ કે યુગ કેટલે આગળ આવ્યો. સૌરાષ્ટ્રમાં પહેલું આપણે ગેસની લાઈન મોરબી લઈ આવ્યા, ગામડે દેવાનું પહેલું કર્યું, જિલ્લો આવ્યો તો જિલ્લાના આધારે આપણે ખૂબ જ દેવું એ પણ કઈ રીતે ભરાય એના પર પ્રયત્ન હશે. તમને બધાને ખૂબ મળીને આનંદ થયો. આ બધી જે મત છે એ કિંમતી મત છે. આપણી સીટની ગણતરી થાય ને એટલે 1 થી 25 કોંગ્રેસની સીટ ગણાય. આવો 1 થી 25 કોંગ્રેસ સીટ ગણાય. પછી સીટ જીતવાની વાત આવેલા પાર્ટી એમ કે કાંઈ કાના ભાઈ મૂકો જીતી આ પોઝિશન, એ પોઝિશનના આધારે અમને ખૂબ જ સહકાર મળે. અમારા બધા સહકારથી અમે બધા પ્રયત્નો જે અધૂરા પ્રયત્ન એના પ્રયત્ન અને આજે મોડું થયું હજી 2 કામ લેવાના આપણે અમુક હવે બહેનોજી પાછળ ભાઈ અંદર આવતો રહ્યો. હવે આગળ આવતો રહ્યો. સરપંચ આગળ આવતો આપણા ભાજપના ઉમેદવાર કાંતિભાઈ આપણા ગામમાં આવ્યા છે, એનું સ્વાગત કરીએ. આપણે ગામ વતી કાંતિભાઈ ને સ્વાગત કરીએ છીએ. આ ચૂંટણી પ્રચાર અર્થે પધારેલા આપણા આદરણીય ધારાસભ્યો અને ઉમેદવાર શ્રી કાંતિભાઈ અમૃતિયા, અમારી સાથે પધારેલા અમારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી કેએસભાઈ પટેલ,
માલધારી સેલના પ્રમુખ શ્રી વજરભાઈ રબારી, પૂર્વ ચેરમેન શ્રી રજનીભાઈ, અમારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ, એસ.આર. પટેલ સાહેબ, મગનભાઈ અને ગામે ગામથી અમારી સાથે જોડાયેલા બધા સરપંચશ્રીઓ, ગામના સરપંચ શ્રી ધરમસિંહભાઈ, ઉપસરપંચશ્રી અને આની આગેવાનો, યુવાનો, માતાઓ અને બહેનો. વિકાસ થયો છે. વિકાસ કેને કહેવાય? ઉદ્યોગપતિને ઉદ્યોગ મળે, સુખ શાંતિ મળે, ઉદ્યોગ થકી આપણને નાના માણસને રોજગારી મળે, યુવાનને રોજગારી મળે, ધંધા મળે. એ ક્યારે મળે કે આ રાજ્યમાં સુખ સલામતી હોય, શાંતિ હોય તો જ ઉદ્યોગ ચાલે. તમે જોશો કે આપણા રાજ્યમાં આખા ભારતના બધા રાજ્યના કામદારો કામ કરે છે. કેમ બીજા રાજ્યમાં નથી જતા? કે એમને રોજગારી અહીંયા મળે છે. ત્યારે આ વડીલો, ભાઈઓ અને બહેનો, આજે ધરમપુર ગામમાં વર્ષો પછી રાતે મીટિંગ થઈ છે. શીલલભાઈ વેકરી આવ્યા હતા અને પાછળ આપણે થઈ હતી, બરોબર ને સરપંચ? પાછળના ભાગમાં ત્યારે હું કઈ ધારાસભ્ય હતો નહીં અને કેશુ બાપા લગભગ આવ્યા હતા કે નહીં? આવ્યા હતા કે નહીં? આવવાના હતા ને એવું કઈ શિવલાલભાઈ હતા. નો આવ્યા ભાઈ છે પણ આજે મને કઈક એમ લાગે છે કે મારો છેલ્લો 5 દિવસે ચૂંટણી પ્રચાર હાલે, રાતે મોરબી શહેરમાં હાલે, તો આ ચૂંટણી કઈક અલગ લાગે છે. ચૂંટણી આવે ને એટલે ગામે ગામ રાજકીય માણા મત માગવા જાય તો 3 પ્રશ્ન આવે કે પેલા તમે દેખાણા નહીં, બીજો પ્રશ્ન કીધું એ કર્યું નહીં, બરોબર? ત્રીજો પ્રશ્ન તમારા ઘરે આવ્યા મોઢું બગડ્યું. આ 3 પ્રશ્ન આવે, બરોબર માજી સરપંચ? હે પણ એ વાત મારામાં નથી. કોઈ પણ માણસ આવે તો એને છૂટ છે, વાત સાંભળવાની છૂટ છે. એમાં નાનો આવે તો ભલે, મોટો આવે તો ભલે, એ સ્વભાવ હોય. તમે અઠવાડિયું મારા ભેગા રહેજો, રોજના 300 મોબાઈલ આવે ને 600 જવાબ દેવાના, કાગળ આવે ને જવાબ દેવાના, માણા જવાબ દેવા. તમે એમ અઠવાડિયે પછી એમ કહો કે ભાઈ આમાં એવું નથી, કહેવાય જ નહીં. પણ એક નશો છે મને, કારણ કે જ્યારે બોલાવું ત્યારે માણસો જાજા જાજા ભેગા થાય, આવું ત્યારે તમારે આમ ઉજવવું હોય તો આ કામ કરવા માટે નશો છે. આ ગામમાં નાના મોટા જે પ્રશ્ન છે બહુ નોર્મલ નથી, એ પ્રશ્ન પણ અમે હલ કરી દઈશી. પણ હવે જે 40% મત ગયા ને એ આજુબાજુ જાઓ ને પાડોશી નાતે હો, રવા પર રોડ મૂકીને રહેવા આવ્યો, રવા પર રોડ મૂકીને રહેવા આવ્યો એ ખોટી વાત કે બધા ભાઈ હું ને એકલો તમારે ભેગો રહું. પણ તમારી જે લાગણી છે ને 40% મત ખોટી જગ્યાએ દીધો. 283 મત જ્યાં લેવા દેવા હોય ત્યાં આવશે, ચૂંટણી આવે એટલે થોડું ઘણું દઈ જશે, 2-5 દારૂની બોટલ દઈ જાય, 5-25 થોડુંક વાસણ દઈ જાય. પણ અમે કાંઈ દારૂ નથી વેચતા. મેં મારા જીવનમાં 4 ચૂંટણી લડ્યો. મારી કાર્યાલયથી કોઈને એમ નહીં કીધું 5 રૂપિયા દારૂ પાવું, 4 ચૂંટણીએ જીતવું અને 5 બી જીતવી, 5 બી આ પાયા રહી. કારણ કે અમારું કામ એ શિક્ષણ આપવું, વ્યસન મુક્તિ આપવી, અમારું કામ એ વિકાસ કરવો, સાચી વાત કરવી. આ લાગણી છે. આ લાગણીના આધારે આવતા દિવસોમાં અહીંયા ટીમડી આવી ગયો ગેસ ઘરે ઘરે, એ ગેસ જલ્દી આવે અને અધૂરા પ્રશ્ન એ પ્રશ્ન પૂરા કરી. પણ આપણા મુરબી મોદી સાહેબ દેશ અને દુનિયાની નજરે 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હોય કે ગુજરાતની ચૂંટણીઓ વડાપ્રધાનની વાત થાય. કોઈ સાંભળી હતી? ગામની ચૂંટણી લડતા હોય સરપંચની અને તાલુકા પ્રમુખની વાત થાય. કારોબારી ચેરમેન રજનીભાઈ, ધરમપુરના પૂર્વ સરપંચ શ્રી રજાભાઈ, સાથે જોડાયેલા અન્ય ગામના સરપંચીઓ, ગામના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો, આ ચૂંટણી આપણા ગુજરાતની ચૂંટણી ઉપર આખા દેશની નજર છે. કેમ કે આ ચૂંટણીના રિઝલ્ટ ઉપરથી આખા દેશનું ભાવિ નક્કી થવાનું. આવતી
2 વર્ષ પછી ચૂંટણી જ્યારે થવાની છે દેશની, ત્યારે જો આપણા મુખ્યમંત્રી 151 ધારાસભ્યો આપણા ચૂંટાય છે એટલે નક્કી જ છે કે આ દેશના વડાપ્રધાન તેઓ જ થશે. કેમ કે આખા દેશને ખબર છે કે ગુજરાતમાં જ્યારથી મોદી સાહેબની સરકાર આવી છે ત્યારથી સુખ શાંતિ છે, સલામતી છે ને વિકાસ છે. વિકાસ ક્યારે થાય કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીનું શાસન એવું હોય ને પણ એનો લાભ મળે. લાભ ક્યારે મળે? લાઇટ મળે, ગામડાને 24 કલાક લાઇટ મળે અને ઉદ્યોગોને સાથ સહકાર મળે. તો આપણા મુખ્યમંત્રીએ આ બધી વસ્તુ આ 10 વર્ષમાં પૂરી પાડી. એટલા માટે કે આપણા ગુજરાતનો વિકાસ એટલો થયો છે કે આપણા ગુજરાતમાં આજુબાજુના બધા રાજ્યોના, દેશના તમામ રાજ્યોના કામદારો અહીંયા કામ કરે છે. તેઓ અહીંયા જઈને એમ કહે છે કે અમારા રાજ્યના મુખ્યમંત્રી જો મોદી સાહેબ જેવા હોય તો અમારો વિકાસ થાય. પણ હું તમને એમ કહું છું કે આ દેશના વડાપ્રધાન જ્યારે મોદી થશે ને ત્યારે આખા દેશનો વિકાસ એવો થઈ છે કે આખું વિશ્વ એને જોશે. આખા વિશ્વને એમ છે કે જો આ વડાપ્રધાન થાય તો આપણને પણ એમને તકલીફ પડે. તકલીફ ક્યારે પડે કે એની બીક છે બધા. એટલે કોંગ્રેસ દ્વારા એવો પ્રચાર કરે છે, ઓલા બેન આવે છે કે દિશા બદલો તો દશા બદલો. પણ આપણે સૌ મતદારો એવો જવાબ આપવો છે કે આપણે એની કોંગ્રેસ વાળાની દિશા અને દશા બે બદલી દેવી છે. આપ સૌ થાય છે, ટકાવારી આપી મૂકી છે, પણ થોડા ઘણા મત જતા હોય તો આપણે ગામને સમજાવી બધાય અને બધા ગામના એક થઈ ને કાંતિભાઈને ચૂંટાઈ એટલું કહીને વિનવું છું. ભારતમાં થશે ને પછી કામનું થાય, કમિશનર સત્તા આવે. પણ એક કામ કરો ને, જિલ્લાની ઓફિસો અહીંયા નાખી દ્યો. પણ એમાં એ એટલી વાતો કરી એટલું શક્ય નથી. ખોટી આ પાડવાનું શક્ય નથી. મારે ખોટી આ પાડવાનું શક્ય નથી. એમ ટ્રાય તો કરો. ટ્રાય પેલા આ રોડની કરીશ ભાઈ. ખોટી હું તમને એમ કહું કે મોટી હું અહીંયા બાર તમને આજે રાતે બધા મળ્યા હોય 10 જણા બેઠા ફરી કીએ કે તમે કીધું એમ આનો જોબ નંબર. અત્યારે આપણે મોરબીને એક બીજો ત્રીજો બ્રિજ આપ્યો હોય બાયપાસ, પછી કોચવે આપણને, પછી આ નવલખી ને નવલખી ડેવલપમેન્ટ થાય અહીંયાથી સીધો સર્કિટ હાઉસ કાઢવાનો. એટલે આ ઘણું બધું ટ્રાફિકની સમસ્યા તો અવરું કાઢવું પડશે ને. આજે અમરેલી ગામમાં પધારેલા અમારા બધા આગેવાનો, ગામના બધા વડીલો, ભાઈઓ અને બહેનો, ઘણા ટાઈમે અમરેલીમાં રાતે આવવાનું થયું. ઘણા ટાઈમે દીના અમે આવી તો અમારે અડધો પહેલી વાર બન્યું ભારતીય જનતા પાર્ટી નક્કી કરી નાખ્યું કે દેશનો વડાપ્રધાન કોણ? ભાઈ નરેન્દ્રભાઈ. પાર્ટીએ ગુજરાતનો મુખ્યમંત્રી કોણ? તો ભાઈ નરેન્દ્રભાઈ. માણસોએ નક્કી કરી નાખ્યું હોય કે આજ માણસ જોઈએ કે ખોટી વાત મારી. હવે અમે જુઓ તો ધોરું હોય કહીને ધોરું નથી સીધી જોવા માટે. હે ઓબામા હજી સીધી નથી દેખાડી આપ્યો. ભારતનો અમેરિકાનો પ્રમુખ, સૌથી શ્રેષ્ઠ દેશ, એ માં આ પ્રચાર નથી કરી આપ્યો. અને ખોવા જેવું નાનું ગુજરાત આપણું ભાવ કણખીરા જેવું ખૂણામાં છે. અને એ તો આપણે બધા ઘણી વાર મળતા હોય, વાંચતા હોય કે ભાઈ સરકાર કોઈને કાંઈ ઘરે દઈ ન જાય. કોઈથી સરકાર સારી હોય તો આપણી જે લેન પડી છે લેનના ભાવ 10 વર્ષ પહેલા 30,000 રૂપિયા હતા. 30,000 રૂપિયા જમીનના, અત્યારે 30 લાખ થયા, 40 લાખ થયા. સારી સરકાર હોય તો આ થાય, સારી સરકાર હોય તો આ થાય. બીજો તમારો પણ આ નર્મદાનું પાણી મચ્છુ 2 માં આવે, મચ્છુ 3 માં આવે, અને આ બધી ગતિઓ કરેલી છે. અને આપણી જે ખેતી છે હમણાં તો વાવતા નથી. અને એ એનો હાથમાં આવ્યું. આપણું રાજકારણમાં પછી યાર બનાવ્યું તો હવે ગપ્પા પાટી શું કરે? નહીં, કાંઈ અરજ તો હોવી ને. નરેન્દ્રભાઈને વાંધો શું કામ? શું કામ? 2002 વાંધો તો કેમ પાર્ટી નો બનાવી? 2004 વાંધો હતો કેમ પાર્ટી નો બનાવી હાથમાં? બરોબર. અને 2012 શું કામ બનાવી? 182 શું કામ મૂક્યા? કે એના પેટમાં કંઈક પડી ગયું.
બધી સીટ ઉપર જે દઈએ બીજું એને 25% દઈએ બીજું ઘરે લઈ જાય. હા માયલું 98માં પ્રાય તો કરી દે ને લેવાની એના એટલે એમાં પણ ધ્યાન રાખજો. કોંગ્રેસમાંથી 31-35 મત જાય છે એ આજુબાજુમાં કે આમાં ક્યાં હોય આમ આગળ પાછળ આ કોરી વાહન આવ્યા જ ને બધા આપણા પરાના આવી જાય ને જવું તો છે ને નગર આવી જઈએ એમ બરોબર ને આજુ ઘરે પેટી કરવું હોય એમાં શું તકલીફ કયો મને પણ કરવું હોય 40,000 બધે જીતવું આપણે ત્યાં પછી ગાંધીનગર થાપો મોડો મરાય ને કે આ લાવો એમ જિલ્લો જેમ લઈ આવ્યા એમ જિલ્લો આવ્યા પછી આપણું આ જે ડેવલપમેન્ટ છે એ 2 વર્ષ પછી ખબર છે. આપણા પાસે ઘણી બધી મિલકત છે. એ મિલકતની જો હું વાત કરું તો અત્યાર સુધી કોંગ્રેસને કેમ યાદ ન આવી? ઘોડાદરી નદી હતી કે નહીં આપણા પાસે? તો અહીંયા ચેકડેમ બનાવતા ને, મચ્છુ નદી હતી ચેકડેમ બનાવતા ને, નવલખી બંદર હે એનું કેમ ડેવલપમેન્ટ ન કર્યું? મીઠા ઉદ્યોગ છે એનું કેમ ડેવલપમેન્ટ ન કર્યું? આ બધું ડેવલપમેન્ટ થાય ને આ બધી વાતનું તો આપણો વિસ્તાર છે ને આપણો વિસ્તાર એ હોનાની લગડી જેવો થાય. આપણે જઈએ તો ગાંધીધામ કેમ ડેવલપમેન્ટ થયું? મુન્દ્રા કેમ ડેવલપમેન્ટ થયું? એથી તો આપણા પાસે